નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો આ પાઠનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આ પાઠના છેલ્લા ભાગમાં પ્રાચીન ભારતની વિદ્યાપીઠોનો પરિચય કરાવવા માટે હું સલીમ એસ કુરેશી, દીપક હાઈસ્કૂલ અમરેલીથી આપ સૌને આવકાર આપું છું. વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ભારત એક સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે અને આ વારસામાં 64 પ્રકારની કલાઓ, શિલ્પ અને સ્થાપત્ય કલા, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રનો વારસો અને એવી જ રીતે આપણી જે સાહિત્યિક કૃતિઓ છે આ બધાનો સમાવેશ તેમાં થાય છે. આ બધા માટે ભારતના સાંસ્કૃતિક વારસાના ઘડતર માટે એક કારણ જવાબદાર હતું, તે સમયનું શિક્ષણ. તે સમયનું શિક્ષણ એટલું અદ્ભુત અને એટલું શ્રેષ્ઠ ગણાતું હતું કે દેશ વિદેશના વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ મેળવવા માટે આવતા હતા. અહીંથી શિક્ષણ મેળવીને એક આદર્શ નાગરિકનું ઘડતર થતું. ઘણા ચીની મુસાફરો, વિદેશી પ્રવાસીઓએ પણ ભારતનો પ્રવાસ કરીને આ વિદ્યાપીઠોની મુલાકાત લીધી હતી અને તે વિદ્યાપીઠોમાં આપવામાં આવતા શિક્ષણથી તે પરિચિત બન્યા હતા અને તેનો લાભ પોતાના દેશના વિદ્યાર્થીઓને પણ આપેલો હતો. આ સમયગાળા દરમિયાન જે પ્રાચીન ભારતની વિદ્યાપીઠો આવી હતી તેની વાત કરીએ તો પ્રાચીન સમયમાં ભારતની 5 વિદ્યાપીઠો જાણીતી છે. બીજા અર્થમાં એમ કહીએ કે તે વિદ્યાના કેન્દ્રો બનેલા હતા. તેમાં નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ, વિક્રમશિલા વિદ્યાપીઠ, વલ્લભી વિદ્યાપીઠ અને કાશી કે વારાણસી વિદ્યાપીઠનો સમાવેશ થાય છે. સૌથી પહેલાં આપણે નાલંદા વિદ્યાપીઠ વિશે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ વિદ્યાપીઠનો જ્યારે પરિચય મેળવશું તો એ 5 બાબતો એમાં ખાસ નોંધ કરીશું. 5 બાબતોનો વિશેષ પરિચય મેળવશું. સૌથી પહેલી વાત તો એ કરીશું કે આ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે અને કયા સમયગાળા દરમિયાન આ વિદ્યાનું કેન્દ્ર બનેલું હતું. બીજા મુદ્દાની ચર્ચા એ કરીશું કે આ વિદ્યાપીઠ કેવી સુવિધા ધરાવતી હતી. ત્રીજી વાત એ કરીશું કે આ વિદ્યાપીઠની વિશેષતાઓ શું હતી. એવી જ રીતે એક બાબતનો અભ્યાસ કરીશું કે આ વિદ્યાપીઠમાં પ્રાચીન સમયગાળા દરમિયાન કયા કયા મહાનુભાવોએ શિક્ષણ મેળવેલું હતું કે કાર્ય કરેલું હતું. અને એવી જ રીતે 5મી બાબતની ચર્ચા એ કરીશું કે કોઈ વિદેશી પ્રવાસી આ વિદ્યાપીઠનો અભ્યાસ કરવા માટે કે આ વિદ્યાપીઠનો પરિચય મેળવવા માટે કે તેનો પ્રવાસ કરવા માટે આવેલો હોય તો તેના વિશે પણ નોંધ કરીશું. તો આ 5 બાબતોના આધારે આપણે પ્રાચીન ભારતની વિદ્યાપીઠોને સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ છીએ નાલંદા વિદ્યાપીઠથી. નાલંદા વિદ્યાપીઠ એ બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે આવેલી હતી. આપણે પહેલી વાત કરીએ છીએ સ્થાપના અને એના સમયગાળા માટે. તો સ્થાપના ક્યાં થઈ હતી? તો એની સ્થાપના બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે 5મી સદીથી લઈને 11મી સદીના સમયગાળા દરમિયાન આ વિદ્યાપીઠ શિક્ષણનું એક મહત્ત્વનું કેન્દ્ર બનેલું હતું. દેશ વિદેશના પ્રવાસીઓ અહીં શિક્ષણ મેળવવા માટે આવતા હતા. આ સમયગાળા દરમિયાન જે નાલંદા વિદ્યાપીઠ હતી તે કેટલીક સુવિધાઓ માટે જાણીતી હતી. સૌથી પહેલી તો સમગ્ર વિશ્વમાં એક નોંધપાત્ર કહી શકાય, શ્રેષ્ઠ કહી શકાય તેવું ગ્રંથાલયનો વિભાગ અહીં જોવા મળે છે. આ ગ્રંથાલયના વિભાગ માટે ધર્મગંજ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે અને આ ધર્મગંજમાં દુનિયાના શ્રેષ્ઠ કહી શકાય તેવા પુસ્તકો, તેવા ગ્રંથો આપણને જોવા મળે છે. એટલા માટે દુનિયાના શ્રેષ્ઠ કહી શકાય તેવા ગ્રંથો આપણને જોવા મળે છે એ વિધાન કરી શકાય કે જ્યારે ચીની મુસાફર હ્યુએન સંગ નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી
ધર્મગંજ વિસ્તારની મુલાકાત લીધી તે એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે અહીંથી લગભગ 657 જેટલા ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. તો એ બાબત પુરવાર કરે છે કે દુનિયાના શ્રેષ્ઠ કહી શકાય તેવા ગ્રંથો, દુનિયાના શ્રેષ્ઠ કહી શકાય તેવો લાઇબ્રેરી વિભાગ, ધર્મગંજ વિભાગ નાલંદા વિદ્યાપીઠમાં આવેલો હતો. નાલંદા વિદ્યાપીઠમાં 7 મોટા ખંડો આવેલા હતા. આ 7 મોટા ખંડોનો ઉપયોગ કોઈ વ્યાખ્યાન માટે કે કોઈ સમૂહ પ્રાર્થના માટે કે સમૂહ વ્યાખ્યાન માટે તેનો ઉપયોગ થઈ શકતો હોય. અહીંયા રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળા પણ આવેલી હતી અને આ રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળાના આચાર્ય સ્વામી નાગાર્જુન સ્વામી હતા. નાલંદા વિદ્યાપીઠમાં 300 જેટલા ખંડો આવેલા છે અને આ ખંડનો ઉપયોગ વ્યાખ્યાનો માટે કરવામાં આવતો હતો. વિદ્યાર્થીઓને રહેવા માટે વિશેષ પ્રકારના મઠની સુવિધા છે અને આ મઠોના નિભાવ માટે સમજો વસ્તુ, અહીંયા જે વિદ્યાર્થીઓ રહેતા તેને નિઃશુલ્ક ભોજન મળતું, અહીંયા જે વિદ્યાર્થીઓ રહેતા તેમને નિઃશુલ્ક વસ્ત્રોની સુવિધા મળતી અને આ બંને સુવિધા પૂર્ણ કરવા માટે એ સમયના રાજા મહારાજાઓએ ઘણા ગામો નાલંદા વિદ્યાપીઠને દાનમાં આપેલા હતા અને એ ગામોમાંથી મળતી આવકના આધારે આ નાલંદા વિદ્યાપીઠનો નિભાવ ખર્ચ ચલાવવામાં આવતો અને નાલંદા વિદ્યાપીઠ શિક્ષણનું એક મહત્ત્વનું કેન્દ્ર ગણાતું. નાલંદા વિદ્યાપીઠમાં અભ્યાસ કરેલ વિશેષ પ્રકારના વિદ્યાર્થીઓની વાત કરીએ, મહાનુભાવોની વાત કરીએ તો અહીંયા દેશ વિદેશના અનેક વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે આવતા. નાલંદા વિદ્યાપીઠ જ નહીં, પ્રાચીન ભારતની તમામ વિદ્યાપીઠોમાં શિક્ષણ મેળવવું એક ગૌરવ ગણાતું. આ વિદ્યાપીઠોમાં શિક્ષણ મેળવીને એક આદર્શ નાગરિકનું ઘડતર થતું. અહીંયા નાલંદા વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચતુર્માસ અહીં પૂર્ણ કર્યા હતા અને એના આધારે નાલંદા વિદ્યાપીઠ એક જૈન તીર્થ કેન્દ્ર બનેલું હતું. એવી જ રીતે 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવ્યું હતું. આ વિહારમાં બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોનું શિક્ષણનું કાર્ય થતું અને આ રીતે નાલંદા વિદ્યાપીઠ બૌદ્ધ પરંપરાનું એક કેન્દ્ર પણ બનેલું હતું. મેં હમણાં વાત કરી તમને તે પ્રમાણે મહાન મુસાફર હ્યુએન સંગ જ્યારે નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી, એના ધર્મગંજ વિસ્તારથી પ્રભાવિત થઈને 657 જેટલા ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયા હતા. નાલંદા વિદ્યાપીઠના વિશેષતાની જો આપણે વાત કરીએ તો આ એક વિશ્વ કક્ષાનું વિદ્યાલય હતું, એક વિશ્વ કક્ષાની વિદ્યાપીઠ હતી અને આ વિદ્યાપીઠમાં દેશ વિદેશના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે આવતા હતા. નાલંદા વિદ્યાપીઠમાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો એક આદર્શ વિદ્યાર્થી ગણાતું. ભારતના શ્રેષ્ઠતમ કહી શકાય તેવા ગ્રંથાલયો અહીં આવેલા હતા. રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળા અહીં આવેલી હતી અને આ રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે નવા વિવિધ પ્રકારના સંશોધનો હાથ ધરવામાં આવતા હતા. જો કે આજે નાલંદા વિદ્યાપીઠ એક ખંડેર સમાન છે, માત્ર અવશેષો જ તેના જોવા મળે છે. આ વિદ્યાપીઠનો નકશો તમારી સામે બતાવવામાં આવેલો છે. આ નકશાના આધારે ચોક્કસપણે એક વાત કહી શકાય કે નાલંદા વિદ્યાપીઠ એક વિશાળ વિસ્તારમાં પથરાયેલી હતી, જેના 7 મોટા ખંડો અને 300 જેટલા નાના ખંડો આવેલા હતા. અહીંયા ધર્મગંજ નામનું એક વિશાળ લાઇબ્રેરી, ધર્મગંજ નામનું એક વિશાળ ગ્રંથાલય જોવા મળે છે. નાલંદા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને રહેવા માટેની સુવિધા પણ જોવા મળે છે. આમ નાલંદા વિદ્યાપીઠ પ્રાચીન ભારતની એક શ્રેષ્ઠ વિદ્યાપીઠમાં સમાવેશ થાય છે. આમ નાલંદા વિદ્યાપીઠ પ્રાચીન ભારતની એક શ્રેષ્ઠ વિદ્યાપીઠ હતી. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ તક્ષશિલા વિદ્યાપીઠની. તક્ષશિલા વિદ્યાપીઠ વિશે એમ કહેવાય છે કે તે વિશ્વની સૌથી પહેલી વર્લ્ડ ફર્સ્ટ યુનિવર્સિટી, વિશ્વની સૌથી પહેલી યુનિવર્સિટી કે વિશ્વની સૌથી પહેલી વિદ્યાપીઠ હતી. વર્તમાન સમયમાં પાકિસ્તાનના રાવલપિંડી પાસે જે વિસ્તાર છે ત્યાં તક્ષશિલા વિદ્યાપીઠ આવેલી જોવા મળતી.
તે પ્રાચીન સમયમાં ગાંધાર પ્રદેશની રાજધાનીનું નગર હતું. આજે અફઘાનિસ્તાનમાં જે કંદહાર વિસ્તાર છે તે પ્રાચીન સમયમાં ગાંધાર તરીકે ઓળખાતો. આ વિદ્યાપીઠમાં 64 કલાઓનો અભ્યાસ કરાવવામાં આવતો. અહીંયા શિક્ષણ મેળવેલ જે વિદ્યાર્થીઓને, જે મહાનુભાવોનો આપણે પરિચય મેળવીએ તો ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠ શીખ્યા હતા. કૌશલના રાજા પ્રસન્નજીત અહીં શિક્ષણ પ્રાપ્ત કરેલું હતું. મહાન વ્યાકરણ શાસ્ત્રી, સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ પણ અહીં શિક્ષણ મેળવેલું હતું. ત્યાં સુધી કે રાજા મહારાજાઓ પણ અહીં શિક્ષણ પ્રાપ્ત કરી ચૂક્યા હતા અને તેમાં ચંદ્રગુપ્ત મૌર્યનો સમાવેશ થાય છે. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ કૌટિલ્યએ પણ અહીં શિક્ષણ મેળવેલું હતું. સાતમી સદીમાં તક્ષશિલા એક મહત્વનું કેન્દ્ર હતું. બાજુમાં તમને એના અવશેષો જોવા મળે છે. એક દંતકથા પ્રમાણે ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ ઉપરથી આ વિદ્યાપીઠનું નામ તક્ષશિલા વિદ્યાપીઠ રાખવામાં આવ્યું હતું. સામાન્ય રીતે અહીં દર 20 વિદ્યાર્થીઓનો એક વર્ગ ગણાતો અને એ વર્ગ પ્રમાણે એક શિક્ષક, એક ગુરુ રાખવામાં આવતા અને એ ગુરુ એ 20 વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું કાર્ય કરતા. અહીંયાના શિક્ષણની એક વિશેષતા એ હતી કે વિદ્યાર્થીઓને રસ હોય તે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું. બીજા અર્થમાં એમ કહી શકાય કે વિદ્યાર્થીઓની પસંદગી મુજબના વિષયોનું શિક્ષણ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવતું હતું. વારાણસી, મિથિલા, ઉજ્જૈન જેવા દૂરના વિસ્તારોમાંથી પણ શિક્ષણ મેળવવા માટે તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ આવતા. અહીંનું શિક્ષણ એટલું શ્રેષ્ઠ ગણાતું હતું કે દેશ અને દુનિયાના ઘણા વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ મેળવવા માટે આવતા હતા. વારાણસીના રાજકુમારોએ પણ અહીં શિક્ષણ પ્રાપ્ત કરેલું હતું. પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠનો નીચે ફોટો બતાવે છે. ઈસવીસન પૂર્વે 8મી સદીથી લઈને ઈસવીસનની 4થી સદીના સમયગાળામાં આ વિદ્યાપીઠ આવેલી હતી. અહીં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુવિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળ વિદ્યા, જ્યોતિષ એમ વિવિધ વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું. એમ કહી શકાય શસ્ત્ર અને શાસ્ત્ર બંને વિદ્યાઓનું શિક્ષણ અહીં પ્રાપ્ય હતું. આ વિદ્યાપીઠનો 5મી સદીની શરૂઆતમાં ચીનના મુસાફર ફાહિયાને તેની મુલાકાત લીધી અને અહીંની શિક્ષણ વ્યવસ્થા જોઈને તે પ્રભાવિત થયો હતો. ત્યારબાદ વારાણસી વિદ્યાપીઠનો પરિચય મેળવીએ. વારાણસી યાત્રાધામ તરીકે તો આપણે ઓળખીએ જ છીએ, પરંતુ પ્રાચીન સમયમાં વારાણસી યાત્રાધામની સાથે સાથે વિદ્યાનું પણ એક કેન્દ્ર હતું. ઈસવીસન પૂર્વે 7મી સદીમાં તે વિદ્યા કેન્દ્ર તરીકે વિશેષતઃ પ્રચલિત બનેલું હતું. વારાણસી વિદ્યાપીઠ એ ઉત્તર પ્રદેશમાં વારાણસી પાસે આવેલું હતું. ઉપનિષદ કાળમાં અહીં આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વારાણસી વિદ્યાપીઠ પ્રચલિત બનેલી હતી. ઉપનિષદ સમયગાળામાં તે અજાતશત્રુ રાજા એક તત્વજ્ઞાની તરીકે, એક વિદ્યાના પોષક તરીકે ઓળખાતા હતા અને આ રાજાએ આ વારાણસી વિદ્યાપીઠના વિકાસ માટે મહત્તમ યોગદાન આપેલું હતું. વ્યાસ સંહિતામાં પણ મહર્ષિ વેદવ્યાસનો અહીં આશ્રમ હતો તેની નોંધ જોવા મળે. ભગવાન બુદ્ધ બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે પણ વારાણસીની પસંદગી કરી હતી તેની નોંધ જોવા મળે છે. એવી જ રીતે શંકરાચાર્યએ વેદાંતના સિદ્ધાંતની સ્વીકૃતિ પણ અહીં જ પ્રાપ્ત કરી હતી. આ બાબત એ બધી જ બાબતો પુરવાર કરે છે કે વારાણસી વિદ્યાપીઠ પ્રાચીન ભારતનું એક જાણીતું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. વારાણસી વિદ્યાપીઠ વિશે એમ કહેવાય છે કે ચૈતન્ય મહાપ્રભુજી અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યએ પોતાના વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા અહીં જ પ્રાપ્ત કરી હતી. પંજાબના વિદ્વાન કુટુંબો જ્યારે સ્થળાંતર કરીને ગયા ત્યારે કેટલાક લોકો અહીં આવીને વસેલા હતા અને કેટલાક કાશ્મીર ગયા હતા. મૌર્ય યુગના રાજા સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ કેન્દ્ર બનેલું હતું. વારાણસી વિદ્યાપીઠમાં દેશ વિદેશના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે આવતા હતા. આ એક જાણીતું વિદ્યા કેન્દ્ર હતું.
ત્યારબાદ આપણે વાત કરવાની છે વલ્લભી વિદ્યાપીઠની. વલ્લભી વિદ્યાપીઠ ગુજરાતના વલ્લભીપુર પાસે આવેલી હતી. ઈસવીસન 7મી સદીમાં ગુજરાતનું આ વિદ્યા કેન્દ્ર પ્રસિદ્ધ બનેલું હતું. મૈત્રક વંશના રાજાઓએ આ વિદ્યા કેન્દ્રના વિકાસ માટે મૈત્રક વંશના રાજાઓની સાથે સાથે ત્યાંના નગરજનોએ પણ આ વિદ્યા કેન્દ્રના વિકાસ માટે તેમણે વિશેષતઃ પ્રયત્ન કરેલો હતો. 7મી સદીમાં અહીં બૌદ્ધ ભિક્ષુઓ રહેતા હતા અને બૌદ્ધ ધર્મનું એક કેન્દ્ર ગણાતું હતું. સમજવા જેવી વાત તો એ છે કે મૈત્રક વંશના જે રાજાઓ છે એ સનાતની ધર્મ હોવા છતાં આ બૌદ્ધ ધર્મના કેન્દ્ર તરીકે વલ્લભીના વિકાસ માટે તેમણે પ્રયત્ન કરેલો હતો, તેમણે યોગદાન આપેલું હતું, તેમણે દાન પણ આપેલું હતું. બૌદ્ધ ધર્મના 2 સંપ્રદાયો છે, હિનયાન અને મહાયાન. હિનયાન પંથના વિકાસનું એક કેન્દ્ર વલ્લભી વિદ્યાપીઠ બનેલું હતું. બૌદ્ધ વિદ્વાન સ્થિરમતી અને ગુણમતી વલ્લભીના આચાર્ય હતા. તે શિક્ષણ આપવાનું કાર્ય કરતા. ચીનના ઇત્સિંગે આ સ્થળની મુલાકાત લીધી હતી અને એમ નોંધ કરી છે કે વલ્લભી વિદ્યાપીઠ એ પૂર્વ ભારતની જ નાલંદા વિદ્યાપીઠ હતી તેની સાથે સ્પર્ધા કરતી. આમ વલ્લભી વિદ્યાપીઠ નાલંદા વિદ્યાપીઠની જેમ જ એક પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર તરીકે આપણે એને ઓળખ આપી શકીએ. વલ્લભી એક રાજધાની અને એક આંતરરાષ્ટ્રીય બંદરનું સ્થળ હતું. મૈત્રક વંશના રાજાઓ બૌદ્ધ ધર્મના ન હતા, સનાતની ધર્મના હતા. આમ છતાં પણ વલ્લભી સંસ્થાને તેમણે પૂરતી મદદ કરી હતી. ઈસવીસન 775માં જ્યારે આરબોએ આક્રમણ કર્યું અને એ આક્રમણમાં મૈત્રક વંશના રાજાઓ પરાજિત થયા અને આ વિદ્યાપીઠ બંધ થઈ. અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા ઉપર લખવામાં આવતા હતા. બીજા અર્થમાં એમ કહી શકાય વિદ્યાપીઠની વિશેષતા એ હતી કે અહીંયા જે આચાર્ય શિક્ષણ આપવાનું કાર્ય કરતા અને જે શ્રેષ્ઠ વિદ્વાનો અહીંથી શિક્ષણ મેળવીને ગયા હતા તેમના નામ વલ્લભી વિદ્યાપીઠના દરવાજા ઉપર લખવામાં આવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રાચીન ભારતની શ્રેષ્ઠ કહી શકાય તેવી 5 વિદ્યાપીઠોનો પરિચય મેળવ્યો. માત્ર શિક્ષણ આપવાના એક કેન્દ્ર તરીકે નહીં, પરંતુ એક આદર્શ નાગરિકના ઘડતર માટે પણ આ વિદ્યા કેન્દ્રો જાણીતા હતા. પ્રાચીન ભારતમાં આવી કેટલીક અન્ય પણ વિદ્યા કેન્દ્રો આવેલા હતા. તેના ટૂંકમાં ફોટોગ્રાફ દ્વારા હું તમને તેનો પરિચય કરાવું છું. ચાલો એ ફોટોગ્રાફ નિહાળીએ.